કેમ છો બાળકો? આપણે આની પહેલાં શીખ્યા હતા ઊભી લાઈન, આડી લાઈન, ત્રાંસી લાઈન અને વળાંક. જેમાં આપણે ઊભી લાઈન કરતાં શીખ્યા હતા ઉપરથી નીચે સીધી લાઈન, પછી અહીંયા આડી લાઈન, પછી આવી જ રીતે ત્રાંસી લાઈન, આવી જ ત્રાંસી લાઈન ને એવી જ રીતે વળાંકમાં આપણે સી અને ઊંધો સી આપણે આ શીખ્યા હતા. હવે આની ઉપરથી એ શીખવાનું છે કે આપણે ABCD કઈ રીતે લખી શકીએ. બરાબર છે? એટલે સૌથી પહેલાં આપણે ABCD લખીશું. તો ABCDમાં પહેલું શું આવે છે? A ફોર એપલ. તો આપણે લખીશું A ફોર એપલ. જેમાં આપણે ત્રાંસી લાઈનની મદદ લઈશું. જો આ ત્રાંસી લાઈન છે ને એને 2 કરવાની છે. આવી રીતે એક ત્રાંસી લાઈન, હવે એની સામેની સાઈડ બીજી ત્રાંસી લાઈન, અને આ જે આડી લાઈન કરી હતી ને આપણે એ અહીંયા વચ્ચે કરવાની છે. એટલે એ આપણો રેડી. એટલે એવી જ રીતે એક ત્રાંસી લાઈન, બીજી ત્રાંસી લાઈન, વચ્ચે આડી લાઈન, એટલે એ બની જશે. એટલે આ લાઈનો પહેલાં શીખવી જરૂરી છે. બરાબર? પછી એવી જ રીતે A ફોર એપલ પછી B ફોર બોલ આવે. બરાબર? પછી B ફોર બોલમાં પહેલાં ઊભી લાઈન, પછી આપણે આ વળાંક શીખ્યા હતા ને, બંને સાઈડના આવડવા જોઈએ. એવી જ રીતે એક વળાંક, આ બીજો વળાંક, એટલે B ફોર બોલ. ચાલો, ઊભી લાઈન, ઊંધો સી, ઊંધો સી, B ફોર બોલ. પછી હવે શું આવશે? C ફોર કેટ. આપણે જે વળાંક શીખ્યા હતા ને એનો એ વળાંક જ, એટલે C ફોર કેટ. C ફોર કેટ. બરાબર છે? A B C. હવે શું આવે? D ફોર ડોગ. એમાં શું આવશે? પહેલાં ઊભી લાઈન અને ઊંધો સી. બરાબર છે? D ફોર ડોગ. ઊભી લાઈન, ઊંધો સી, વળાંક પણ કહી શકાય. પછી D પછી E ફોર એલિફન્ટ. એમાં કઈ લાઈન આવશે? ઊભી લાઈન, આડી લાઈન. એવી રીતે ચાલો, ઊભી લાઈન, આડી લાઈન, આડી લાઈન, આડી લાઈન. ઊભી લાઈન 1 દોરવાની, આડી લાઈન 3 દોરવાની. E ફોર એલિફન્ટ. 1 લાઈન ઊભી, 3 લાઈન આડી. E ફોર એલિફન્ટ. પછી F ફોર ફિશ આવે. શું આવે? F ફોર ફિશ. એમાં શું આવશે? ઊભી લાઈન, આડી લાઈન, આડી લાઈન. F ફોર ફિશ. બીજી વખત ચાલો, ઊભી લાઈન, આડી લાઈન, આડી લાઈન. F ફોર ફિશ. અને જો ડાયરેક્ટ આવી રીતે લખતા ના આવડે તો આપણે ડોટ કરીને પણ લખી શકાય. જો એ લખવો છે તો આપણે 3 ડોટ કરીશું. બરાબર? પછી આ ડોટ અહીંયા જોઈન્ટ કરવાના, આથી અહીંયા, પછી વચ્ચે આડી લાઈન,
પછી એવી જ રીતે બીમાં પણ ડોટ કરી શકીએ, આવી રીતે. પછી ઊભી લાઈન કરી દેવાની, ઊંધો સી, ઊંધો સી. સીમાં પણ એવું કરી શકીએ આપણે. 3 ડોટ કરવાના છે, પણ આપણે થોડો વળાંક લઈને લખવાનું છે. આપણે અહીંયા શીખ્યા હતા ને, અહીંયા એવી રીતે જ પહેલા ડોટ કરવાના, પછી ઊભી લાઈન, પછી ઊંધો સી, એટલે ડી ફોર ડોગ. એવી રીતે અહીંયા પણ ડોટ કરી શકીએ આપણે. અહીંયા તો એકદમ સહેલું છે. ઊભી લાઈન, આડી લાઈન, આડી લાઈન, આડી લાઈન. ઈ ફોર એલિફન્ટ. પછી આપણે એફમાં પણ ડોટ કરીશું. ઊભી લાઈન, આડી લાઈન, આડી લાઈન. એફ ફોર ફિશ. આજે શું શીખ્યા? એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ. એને આપણે કેવી રીતે લખી શકાય? પહેલા ત્રાંસી લાઈન, બીજી ત્રાંસી લાઈન, વચ્ચે આડી લાઈન. એ તૈયાર. પછી બી ફોર બોલમાં ઊભી લાઈન, ઊંધો સી, ઊંધો સી. બી ફોર બોલ તૈયાર. એવી જ રીતે વળાંક તો આપણે શીખેલા જ હતા અહીંયા, એટલે સી. પછી ડી ફોર ડોગમાં ઊભી લાઈન અને ઊંધો સી. ડી ફોર ડોગ તૈયાર. ઈ ફોર એલિફન્ટમાં ઊભી લાઈન, આડી લાઈન, આડી લાઈન, આડી લાઈન. તૈયાર. ઈ ફોર એલિફન્ટ. હવે આવશે એફ ફોર ફિશ, જેમાં ઊભી લાઈન, આડી લાઈન, આડી લાઈન. આપણો એફ રેડી. મજા આવી ને બાળકો? આપણે રિવિઝન એકવાર કરી લઈએ. ઊભી લાઈનમાં શું કરીશું? આવી રીતે ઊભી લાઈન કરીશું. પછી આડી લાઈન કેવી રીતે દોરાય? આવી રીતે. પછી ત્રાંસી લાઈન આવી રીતે. પછી બીજી ત્રાંસી લાઈન આવી રીતે દોરાય. પછી વળાંક પણ કહી શકાય, સી પણ કહી શકાય. એને આપણે કેવી રીતે દોરી શકીએ? પહેલા સી, પછી ઊંધો સી. આવડી ગયું ને? આ ડોટ કરીને લખવાનું છે. પછી આવડી જાય ને પછી જ આપણે ડાયરેક્ટ લખવાનું છે. બરાબર છે? આજે આપણે ABCD શીખ્યા, એનું રિવિઝન કરવાનું છે અને જાતે લખવાનું છે. અને કંઈ પણ ના ખબર પડે તો કોમેન્ટ કરવાની છે. બાય બાય બાળકો. આગળ આપણે G ફોર ગ્રેપ્સ શીખીશું.